કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે દલીલ કરવી તે સારી બાબત છે, પરંતુ દલીલ કયા ભોગે થઈ રહી છે તે પણ વિચારવું એટલું જ જરૂરી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મૌન, સાયલન્સ. મેં લખ્યું છે કે મૌનમાં ઘણી અદ્ભુત શક્તિ છે જે દલીલમાં નથી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે મૌનની છે, સાયલેન્સની છે. મારા મિત્રો, આપણે ઘણી વખત કંઈ પણ સમજ્યા જાણ્યા વગર એવી દલીલોમાં પડી જઈએ છીએ કે જેની સાથે આપણે કોઈ લેવા દેવા નથી હોતા. આ વસ્તુ આપણને ત્યારે ખબર પડે જ્યારે આપણે રાત્રે શાંતિથી બેસી અને આખા દિવસનો હિસાબ માંડીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે આપણા દિવસનો આટલો બધો ટાઈમ તો ખાલી ફક્ત ને ફક્ત દલીલોમાં જ કાઢ્યો છે. આ દલીલો એવી હતી કે જેનાથી આપણા જીવનમાં કોઈ ફરક નહોતો પડવાનો. હા, જ્યાં દલીલ એવી હોય કે જ્યાં આપણો પક્ષ રાખવાનો હોય, પણ એ પક્ષ રાખવા માટે આપણે તે વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. એની સાથે સાથે આપણા સારા માટે કંઈ દલીલ હોય એમાં આપણો પક્ષ મૂકવાનો હોય, આપણા ખરાબ માટે કંઈ દલીલ હોય એમાં કંઈ પક્ષ મૂકવાનો હોય, જેમાં આપણું પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય ત્યાં આપણે બોલીએ ત્યાં બરાબર છે. જ્યાં બીજાની વાતો ચાલતી હોય, જ્યાં કોઈ લેવા દેવા ના હોય, એવી આર્ગ્યુમેન્ટમાં, એવી દલીલોમાં જો આપણે પડીએ છીએ તો આપણે આપણા દિવસનો ઘણો બધો સમય બરબાદ કરીએ છીએ. એટલા માટે જો આપણે રાત્રે શાંતિથી વિચારીએ તો આપણને ખબર પડે કે આપણે કેટલો સમય બગાડ્યો છે. ત્યારે આપણને ખબર પડે કે દલીલો કર્યા કરતાં મૌન રહ્યા હોત તો વધારે સારું થાત. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે જ્યાં દલીલો થઈ રહી છે અને આપણને લાગે છે કે આમાંથી આપણને કશું જ નથી મળવાનું, આપણા કામનું નથી, તો એવી જગ્યાએ મૌન રાખવું ખૂબ સારું. કારણ કે આ જે મૌન રાખીશું એ મૌનથી આપણો ઘણો બધો સમય બચશે. એ બધો સમય આપણે સારા કાર્યો માટે આપણે વાપરી શકીએ છીએ, આપણા બીજા કાર્યો માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો બસ આપણે આટલું સમજી શકીએ કે મૌનમાં ઘણી તાકાત છે, અદ્ભુત શક્તિ છે. જેટલું સમજી શકીએ તો આપણે ફાલતુની દલીલોમાં નહીં પડીએ અને આપણે સમય બચાવીને આપણા કામ ઉપર ધ્યાન આપીને આપણે આગળ વધતા રહીશું. એટલા માટે અહીંયા લખાયું છે કે મૌનમાં અદ્ભુત શક્તિ છે જે દલીલોમાં નથી. થેન્ક યુ.